ચલો દાખલા નંબર 6 સ્વાધ્યાય 8.1 એની રકમ લખેલી છે જુઓ. એક વર્તુળ છે x² + y² બરાબર 4. રેખા આપેલી છે x બરાબર √3y અને x અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં ફક્ત પ્રથમ ચરણમાં જે આવૃત પ્રદેશ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની રકમ. રકમ ઉપરથી આકૃતિ કેવી રીતે દોરવી એ આપણને ખબર હોવી જોઈએ. તો જોઈ શકો છો x² + y² બરાબર 4. તો હંમેશા એક વસ્તુ યાદ રાખો, x² અને y² આવે ને તો એ વર્તુળ હશે. x² અને y² જેમાં આવે એ બધા વર્તુળ અને x² + y² = r² કહેવાય. આને r² કહેવાય. જો તમારે સરખાવો તો સરખાવી શકો. આને તમે x² + y² બરાબર r². આની સાથે સરખાવો ને તો આ 4 એટલે એકચ્યુઅલમાં 2 નો વર્ગ થાય. તો તમને r ની વેલ્યુ કેટલી મળે? 2. અને r એટલે આપણું રેડિયસ, ત્રિજ્યા. તો આવા વર્તુળના સમીકરણ ઉપરથી તમને એ વર્તુળની ત્રિજ્યા ખબર પડી જશે કેટલી ત્રિજ્યા છે. સપોઝ અહીંયા 5 આપ્યો હોત તો √5 નો વર્ગ લખાય, તો પછી રેડિયસ એનું √5 કહેવાય. તો આ રીતે આપણને ત્રિજ્યા ખબર પડી જશે આમાંથી. તો ચલો પહેલા તો આપણે લઈ લઈએ x અક્ષ ને y અક્ષ દોરી દઈશું. હવે ત્રિજ્યા કેટલી ગણવાની? તો આનું વર્ગમૂળ જેટલું હોય એટલી. તો ત્રિજ્યા 2 થશે અને 2 ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરવાનું છે આપણે અહીંયા આ રીતે. તો ત્રિજ્યા 2 હોવી આ આપણું કેન્દ્ર છે. તો એનો મતલબ આના આમ શું હોય? 2 0. અને આ બાજુ શું હોય? તો -2 0. તમારે અહીં લખવું તો 0 2 અને નીચે 0 -2. ઓકે, ચારે બાજુ 2 2 2 2 આવે, પણ આ બંને નેગેટિવ 2 આવે અને પેલી બાજુ પોઝિટિવ 2 આવે. તો આ જે વર્તુળ આપણે જોઈ રહ્યા છીએ એ વર્તુળ x² + y² બરાબર 4 માટેનું છે. હવે બીજું, રેખા છે x બરાબર √3y. હવે આ રેખા ક્યાંથી પસાર થાય છે એ કેવી રીતે ખબર પડશે? જો રેખા ગમે ત્યાંથી પસાર થતી હોય, પરંતુ તમે x ની વેલ્યુ 0 મૂકો, y ની વેલ્યુ 0 મૂકો તો બંને ઇક્વલ ટુ જ બને છે. √3 × 0 એટલે 0, x બરાબર 0. એનો અર્થ કે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે. એક વસ્તુ કન્ફર્મ, જ્યારે જ્યારે આવી રીતે x અને y ની વેલ્યુ તમે 0 0 મૂકો અને ઇક્વલ ટુ ની બંને બાજુ સમાન જવાબ આવે તો એનો અર્થ એવો થયો કે એ 0 0 ને સમાવે છે એમ. પણ 0 0 ને સમાવે છે એટલે રેખા આમ જાય, આમ આવે, આમથી જાય, ક્યાંથી જાય? તો એકલું 0 0 બિંદુ મળી જાય તો શું તમે રેખા ડ્રો કરી શકો? ના કરી શકાય. તો હવે રેખાને કેવી રીતે દોરવું? દેખો, ધારો કે રેખા ક્યાંથી પસાર થાય છે તો તમે આગળના દોરમાં કોઠો આમ બનાવતા હતા, કોષ્ટક નાનું, અને એમાં લખતા હતા x અને y ની કિંમતો. બરાબર એ રીતે પણ આપણે શું કરવાનું કે આ રેખા વર્તુળને ક્યાં છેદે છે એ નક્કી કરવાનું છે. ફરીથી સમજજો, વર્તુળ તો દોરી દીધું, હવે આ રેખા ક્યાંથી પસાર થાય અને એ વર્તુળને કયા બિંદુમાં છેદે છે એ નક્કી કરવું. તો આપણે આ બંને સમીકરણોનું સમાધાન કરીશું. કયા બંને? એક આ વર્તુળનું સમીકરણ અને બીજું આ રેખાનું સમીકરણ. તો આનાથી ખબર પડશે કે ભાઈ રેખા વર્તુળને ક્યાં છેદે છે, તો એ રીતે રેખા આપણે દોરી શકીશું. તો દેખો x બરાબર શું છે? √3y. તો એ √3y છે ને x ની જગ્યાએ મૂકી દઈશું આપણે અહીંયા. તો x² + y² બરાબર 4 તથા x બરાબર √3y પરથી, આ બંને પરથી, તો x ની વેલ્યુ √3y અહીંયા મૂકી દો. તો √3y² + y² બરાબર 4. √3 નો વર્ગ 3, y નો વર્ગ y² વત્તા y² બરાબર 4.
3y² ને 1y² ભેગા કરો એટલે 4y² ઇક્વલ ટુ 4. 4 ભાગાકારમાં જાય તો y² બરાબર 1, માટે y બરાબર ±1. દેખો y ની બે કિંમત મળી, એ બંનેને આમાં મૂકી દઈએ તો y બરાબર 1 લેતા તો x બરાબર શું મળશે? √3 × 1 બરાબર શું મળી જશે? √3. અને y બરાબર -1 લેતા તો અહીંયા મૂકો તો x બરાબર √3 × -1 બરાબર શું મળશે? -√3. તો બે કિંમતો મળી x ની પણ. જો x માં જ્યારે √3 હોય ત્યારે y માં કેટલા હશે? 1. પણ આ બિંદુ હશે ક્યાં? આ બંને ઉપર, વર્તુળ ઉપર પણ હશે અને રેખા ઉપર પણ હશે. તો √3 1, આના પછી x ની વેલ્યુ √3, y ની વેલ્યુ 1 છે, તો √3 1 ક્યાં હશે? વર્તુળ ઉપર પણ હશે. √3 1 વર્તુળ ઉપર પણ હશે. બીજી વાત, બંને વેલ્યુ ધન છે. જુઓ, ધન હોય એટલે પહેલા ચરણમાં હોય, પહેલા ચરણમાં હોય ને વર્તુળ ઉપર હોય એટલે અહીંયા ક્યાંક દર્શાવવાનું x ના √3 અને y નો 1. x ના √3 અને y નો 1 છે. જુઓ, એ રીતે બીજી વેલ્યુ x ના -√3 એટલે માઇનસ ક્યાં હોય? આ રેખા ઉપર. અને y ના બી -1 તો એ આ બાજુ હોય. એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. તો -√3 અને -1 અહીંયા ક્યાંક હશે. અને મેં તમને એવું પણ કીધું, તમને એવો સવાલ થાય સર અહીંયા જ કેમ? અહીંયા ના લેવાય, અહીં ના લેવાય? અહીંયા તો લેવાય જ નહીં, વર્તુળ ઉપર તો લેવું જ પડશે. એ તો નક્કી થઈ ગયું, કારણ કે વર્તુળ અને રેખા બંને આ બંને બિંદુઓમાં છેદે છે. પણ અહીંયા કેમ નહીં? કારણ કે બંનેને મેં આ જે ઉગમ બિંદુ છે ને એની સાથે સ્ટ્રેટ લીધા. મેં તમને પહેલા જ કીધું હતું કે રેખા ઉગમ બિંદુમાંથી પણ પસાર થાય છે. જુઓ કે બંને બાજુ 0 0 મૂકો તો સમાધાન કરે જ છે. અને એટલા માટે એ બંનેને લાઈનમાં મૂક્યા છે આપણે એક સાથે. આ બંનેમાંથી રેખા પસાર થશે આ રીતે, એક આ બિંદુ અને એક અહીંયા આ બિંદુ. આ બંને બિંદુ હવે તમે ધ્યાનથી જુઓ આપણી આકૃતિ. વર્તુળ અને આપણી રેખા એ બંને √3 1 અને -√3 -1 આ બંને બિંદુઓમાં છેદે છે. એ રીતે દોરી દીધું એટલે રેખા ક્યાંથી પસાર થાય એ પણ થઈ ગયું આપણું કામ. અને બંને એકબીજાને છેદે છે કયા બિંદુઓમાં એ પણ નક્કી થઈ ગયું. એટલે જો બધા દાખલામાં મોસ્ટલી આવું આવશે. જ્યારે બે વસ્તુ હશે ને તો એ બંનેનું તમારે શું કરવાનું? લોપ કરવાનો, આદેશ કરો, તમને જે અનુકૂળ આવે બંનેનું સમાધાન કરવાનું છે ઇન શોર્ટ. અને એમાંથી x અને y ની વેલ્યુ આપણે શોધવાની છે. અને એ બંને ક્યાં મૂકવાની? તો બંને ઉપર હોય. જો આ -√3 -1 રેખા ઉપર પણ છે અને વર્તુળ ઉપર પણ છે. જોઈ લો, આ બિંદુ પણ રેખા ઉપર પણ છે અને બિંદુ ઉપર પણ છે, બંને ઉપર છે. જોઈ લો. તો હવે આપણે શું કીધું છે? વર્તુળ, રેખા. તો આ રહ્યું વર્તુળ, આ રહી રેખા. x અક્ષ, ત્રીજું કોણ કીધું છે? x અક્ષ. તો દેખો x અક્ષ તો આ રહી આખી લાઈન. આખી લાઈન આડી લાઈન છે આપણી, x અક્ષ વાળી લાઈન છે. પણ પ્રથમ ચરણ, તો પ્રથમ ચરણમાં x અક્ષ આટલો જ લેવાનો, આ ભાગ. આ વર્તુળ, જો આ વર્તુળનો ભાગ અને આ આપણી રેખાનો ભાગ. તો આટલા એરિયામાં જે ભાગ છેદે, જે બને છે અંદરનો ભાગ, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. બસ આનું. આ જેટલામાં મેં ડોટ ડોટ કર્યા દેખાય છે તમને? તો બસ એટલા એરિયાનું આપણે ક્ષેત્રફળ અહીંયા શોધીશું, આટલા ભાગનું. જો આ ભાગ કેમ ન આવે? આ ભાગ એટલે ના આવે, જો વર્તુળ તો છે અહીંયા, રેખા પણ છે, પહેલું ચરણ પણ છે, પણ x અક્ષ છે ના, x અક્ષ તો અહીંયા છે. એટલે જો આ બધાનું સમાધાન કરે. પહેલું ચરણ પણ છે, વર્તુળ પણ છે, રેખા પણ છે ને x અક્ષ પણ છે. દેખો તો 3 દ્વારા જે આવૃત ભાગ છે ને એ આજે મેં ડોટ ડોટ કર્યું ને એટલો એરિયા આવશે. તો આપણે એનું ક્ષેત્રફળ હવે શોધવું છે. ચલો, આટલું સૌથી મેઇન પોઈન્ટ હતો. હજુ આની અંદર કંઈક નવું આવશે. આની અંદર હજુ પણ કંઈક નવું આવશે. શું?
સમજતા રહેજો. મોસ્ટલી આગળ બધા દાખલામાં આવું આવવાનું જ છે હવેથી. એટલે પહેલામાં કદાચ તમને 50% સમજ પડે તો બીજો જોજો, ત્રીજો જોજો, એટલે તમને 100% ખબર પડી જશે. બરાબર? જો શું છે, તમે લિમિટ શું લેવાના? આ ઉગમ બિંદુથી ચાલુ થશે 0 થી અને ક્યાં સુધી બગડો છે x અક્ષ પર, તો 0 થી 2 ની લિમિટ લેવાના છે આપણે. હવે 0 થી 2 ની લિમિટ તમે સીધી સ્ટ્રેટ બતાવો તો એમાં કોણ આવશે? આ રેખા પણ આવશે અને વક્ર પણ આવી જશે, વર્તુળ પણ આવશે. આવું બનશે. દેખો અહીંયા 0 થી 2 ની લિમિટ, ખાલી આકૃતિ અહીંયા બતાવું છું. 0 થી 2 ની લિમિટ, તમે લિમિટ લો ને ત્યારે આ રીતે હોય, આ રીતે કાલ્પનિક વિચારવાનું. હવે આને કોણ કટ કરે છે? ધારો કે કોઈ રેખા આમ કટ કરે તો એનું સમીકરણ ડાયરેક્ટ મૂકવાનું હોય, પણ અહીંયા કેવી પરિસ્થિતિ છે જુઓ, એક આ સ્ટ્રેટ લાઈન જાય છે આમ, આ રીતે, અને આટલેથી શું આવી ગયું છે? વર્તુળનો ભાગ આવી ગયો છે આમ. તમે જુઓ આમ. તો લિમિટ એક જ છે, પણ એમાં બે સમીકરણ આવશે. એક આ રેખાનું, આ જોઈ શકો છો તમે રેખાનું, અને અહીંથી અર્ધમાંથી વર્તુળ આવી ગયું અહીંયા, તો વર્તુળ પણ આવી ગયું. તો હવે આ તો બે વસ્તુ થઈ, આમાંથી લેવાનું કોને? પ્રશ્ન તો થાય જ નહીં, કોને લેશો? તો જો એવું હોય ને ત્યારે તમારે આ જે બંને ભેગા થાય છે ને ત્યાંથી તમારે એક નવી લિમિટ આપી દેવાની. દાખલાને બે રીતે ગણાય. અહીંથી હું બંને રીત ખાલી સમજાવીશ, ગણાવીશ એક જ રીત. બરાબર? ફરીથી સમજો. જ્યારે લિમિટ એક જ હોય અને એમની અંદર બે વક્રો હોય, કાં તો વક્ર અને રેખા હોય, આવું બધું આવતું હોય ને, તો તમે કોને લેશો? આ રેખાના સમીકરણ લેશો કે વર્તુળના સમીકરણને? કોઈને ન લઈ શકાય. તો આ સિચ્યુએશનમાં બંને જ્યાં ભેગા થતા હોય ને ત્યાં તમારે એક નવી લાઈન દોરવાની. જેમ કે હું આને દોરું અહીંયા આ જગ્યાએ, તો આ એક્સ એમ શું છે? √3. તો એક્સ ઉપર કોણ આવશે? અહીંયા √3 આવશે. તો અહીંયા શું કરવું પડે? 0 થી √3 ની લિમિટ લો ને તો આ રેખા આવે જુઓ, વત્તા √3 થી 2 સુધી જાઓ તમે, આ બગડો છે એક્સ અક્ષ પર, √3 થી 2, તો ત્યાં કોણ આવશે? વર્તુળ. તો બે વખત સંકલન કરીને બંનેનો સરવાળો કરવાનો. સમજ પડે છે? ફરીથી સમજાવું છું, કારણ કે આવો પહેલો દાખલો છે એટલે વારંવાર સમજાવું છું. પછીના દાખલાઓમાં તમને ડાયરેક્ટ કહીશ. ફરીથી જુઓ, મેં તમને કીધું ને કે લિમિટ એક જ વખત હોય 0 થી 2 ની ડાયરેક્ટ અહીંયા. તો ઉપર તમે જોશો ને તો તમારી લિમિટને સ્ટ્રેટ લાઈન ડ્રો કરો તો એની અંદર બે વસ્તુ આવે છે, એક રેખા આટલા ટુકડામાં અને અહીંયા વર્તુળ આવે છે જુઓ. તો તમે 0 થી 2 ની લિમિટમાં લેશો કોને? રેખાને કે વર્તુળને? કોઈને નહીં. તો શું કરવું પડશે? જ્યાં બંને ભેગા થાય ને ત્યાં નવી લિમિટ આપી દો, લાઈન ડ્રો કરો. આપણે અહીંયા √3 આવે છે આ જગ્યાએ, તો શું કરવું પડે? 0 થી √3 ની લિમિટ લેવી પડે. અને આ જે રેખાનું સમીકરણ છે ને એને અહીંયા મૂકવાનું, વત્તા પછી √3 થી 2 ની લિમિટ આવે, √3 થી 2 ની લિમિટ, અને ત્યાં કોનું સમીકરણ આવે? વર્તુળનું, dx. આ એક રીત છે આપણી. તમે આ રીતે ગણો ને આખો દાખલો તો તમારો જવાબ ત્યાં પરફેક્ટ આવી જશે આ રીતે. પણ એક બીજી પણ રીત છે. એ બીજી રીત શું છે એ તમને ડાયરેક્ટ સમજાવું. ધારો કે તમે આખી લિમિટ ભેગી લો છો 0 થી 2 ની, તમે કહો મારે સાહેબ 0 થી 2 ની જ લિમિટ લેવી છે, ગમે તે થાય, એવો કોઈ રસ્તો બતાવો. મારે આવું બે વખત નથી કરવું, તો એનો પણ ઓપ્શન છે. શું છે એ સમજો. જો ધારો કે અહીંયા હું ડાયરેક્ટ લખું છું, સમજો. 0 થી 2 ની લિમિટ વાળો હું ગણાવું છું તમને, આ રીતથી નથી ગણાવતો. આ તમને ખબર પડી ગઈ કે ભાઈ રેખાનું જો x અક્ષ છે, લિમિટ ક્યાંથી લીધી આપણે? x અક્ષ પરથી, એટલે dx લખ્યા. તો રેખાના સમીકરણમાંથી અહીંયા કોણ આવે? y આવે. આટલું બતાવી દઉં છું તમને. ભાઈ અહીંયા y આવે. તો રેખાના સમીકરણમાં રેખાનું સમીકરણ શું છે આપણું? x બરાબર √3y. આમાંથી y ને કરતા બનાવો શું બને? x/√3. તો અહીંયા શું મૂકવાનું આવશે? x/√3. √3 તો કોમન નીકળે, 1/√3 12, એટલે એકલા x નું સંકલન કરવાનું આવડે. વર્તુળના સમીકરણમાંથી પણ કોને કરતા બનાવવાનો? y ને. તો 4 - x² અંડર રૂટમાં જતા રહેશે આવું. અને બંનેનું સંકલન કરીને બંને વખત બે વખત લિમિટ આપી દેવાની. જો તમારે એવું નથી કરવું, ધારો કે આવું નથી કરવું, તો શું કરશો? તો એનો પણ આપણે રસ્તો છે આપણી જોડે.
જુઓ આ જવા દો, અને બીજી રીતે પણ ગણી શકાય. ધારો કે તમે લિમિટ લો છો અહીંયા વાય પર, શાના ઉપર? વાય ઉપર. અહીંયા બતાવું છું તમને. આ જે એક છે ને, એક એટલે તમે અહીંયા સીધી લાઈન દોરો તો અહીંયા એક આવે, એક. તો 0 થી 1 આને હટાવો, આ ડોટ ડોટ જ હતા આપણા, બરાબર? સમજો વાય અક્ષ પરની લિમિટ કેમ એક? કારણ કે આ જો √3 કોના હોય? એક્સ ના હોય. જ્યારે એક્સ પર લેવું તો √3 લેવાય, અને વાય પર લેવું તો વાય એમ કેટલો છે? 1 છે. તો આપણે 0 થી 1 ની લિમિટ લઈએ તો તમે એ લાઈનને સીધી દોરો. તમે જો અહીંયા બતાવું તમને, આ બાજુ એ વસ્તુ અહીંયા બતાવું છું તમને. આ ઉગમ બિંદુ, પછી આગળ જતા 1 છે અહીંયા આ જગ્યાએ. પણ તમારે જે શોધવું છે ને એ આવું આવે છે, જુઓ આમ આવે છે અહીં સુધી, અને વર્તુળનો પણ એક ભાગ આવે છે, ટુકડો અહીંથી આમ, અને આપણે આ હિસ્સાનું શોધવાનું છે. તમે ધ્યાનથી બંને આકૃતિ કમ્પેર કરો એટલે તમને એક આઈડિયા આવી જશે શું કરવા માંગીએ છીએ આપણે. જો બધા દાખલામાં આટલા ડીપમાં નથી જવાના, પણ આ પહેલો છે ને એટલે સમજાવું છું કે મેં તમને અહીંયા બતાવ્યું ને એ રીતે પણ ગણી શકો. અન્યથા તમે અહીંથી 0 થી 1 ની લિમિટ લો, તે બંને લાઈન સીધી ડ્રો કરો, આ કરી આટલી લાઈન. તો આપણે શું કરવાનું છે? એની અંદર બે વસ્તુ આવે છે. લિમિટને અહીંથી બી કટ કરે છે, અને એ જ લિમિટ આપણી જે જઈ રહી હતી, દેખો એને અહીંથી બી કાપે છે અને અહીંથી બી કાપે છે. તો શું કરવાનું? આનું જે સમીકરણ છે એના સમીકરણમાંથી આનું સમીકરણ બાદ કરી લેવાનું. તો કે હું ભૂલથી આના સમીકરણમાંથી આનું સમીકરણ બાદ કરું તો ચાલે? બિલકુલ ચાલે. ગમે તે એક વક્રમાંથી એક રેખા કે રેખામાંથી વક્ર, કોઈ પણના સમીકરણોને બાદ બાકી કરવાની. કેવી રીતે એ હવે અહીંયા ગણાવું. પેલા કરતા આ થોડુંક નાનું થશે, કારણ કે લિમિટ એક જ વખત આપવાની છે, એટલે હું આનો ઉપયોગ કરું છું, બરાબર? આગળના દાખલાઓમાં જેવી સિચ્યુએશન હોય આપણને જેમ અનુકૂળ આવે એમ કરતા જઈશું. ચાલો હવે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ અહીંયા બતાવું છું કેવી રીતે લખીશું. એ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો ધ્યાનથી જોજો. આપણું સૂત્ર તો તમે જાણો જ છો, A બરાબર મોડ ઓફ I. હવે આપણે I લખીએ તો લિમિટ લઈશું y અક્ષ પરની, 0 થી 1 ની લિમિટ. દેખો 0 થી 1 ની લિમિટ. હવે જો y અક્ષ પરની લિમિટ હોય તો પાછળ શું આવે? અહીંયા dy. એ તમે જાણો છો. અહીંયા શું લખશો તમે? dy. તો અહીંયા શું આવશે? x1 માઇનસ x2. તમને એમ કે x1 ને x2 શું છે? તો ગમે તે એકમાંથી કરતા બનાવો x ને, એને x1 કહીશું, અને બીજામાંથી કરતા બનાવો એને x2 કહી દેવાના. કોઈ કે મેં આને x1 બનાયા, આને x2 બનાવે તો શું? તો કઈ જ નહીં, એ પણ ચાલે. જેને જેમ લેવું એમ લઈ શકાય. ઓકે, તો દેખો આ બંને વસ્તુ અવેલેબલ છે આપણી લિમિટમાં. 0 થી 1 ની લિમિટમાં બે વસ્તુ આવી ગઈ, તો બંનેની શું કરી લેવાની? બાદ બાકી. બસ, બીજું કઈ જ કરવાનું નથી. તો ગમે તે એકને x1 નામ આપો, તો આને x1 નામ આપો, તો 4 ઓછા y² નો વર્ગ દૂર કરો એટલે વર્ગમૂળ. તો વર્ગમૂળમાં 4 ઓછા y². આ આપણો x1, અને આને x2 કહી દો, તો x2 તો કરતા જ બનેલો છે, તો √3y. એ તો છે જ કરતા. x1 x2 તમે x અક્ષની લિમિટ લેતા હોય તો y ને કરતા બનાવવાનો આવે, અને આપણે અહીંયા y અક્ષની લિમિટ છે તો x ને કરતા બનાવીશું 0 થી 1. હવે x1 શું છે આપણી જોડે? √4 માઇનસ y². અહીંયા જુઓ ઓછા x2. હવે x2 શું છે જુઓ, પેલી બાજુ √3y, અને પાછળ આવશે dy. ચલો આટલું મળ્યા પછી હવે તો સીધે સીધું સૂત્ર વાપરવાનું છે. આપણે કશું જ વિચારવાનું નથી. દેખો આના સંકલનનું સૂત્ર આપણે શીખી ચૂક્યા છીએ. તો I બરાબર, ધ્યાનથી જોજો, √a² માઇનસ x² વાળું સૂત્ર. ચલો સૂત્ર ક્યાંક લખી આપું છું તમને, એટલે થોડો આઈડિયા આવે. અહીંયા લખું છું √a² માઇનસ x² dx. તો અહીંયા આવશે x/2 રકમ,
ચલો લખું છું ગુજરાતીમાં, રકમ આપણે આ રીતે જ યાદ રાખ્યું છે તમે, રકમ વત્તા, વત્તા કેમ? કારણ સાઇન ઇનવર્સ નું સૂત્ર બનશે એટલે a સ્ક્વેર અપોન 2 સાઇન ઇનવર્સ x અપોન a. તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. ઓકે, તો સૂત્ર યાદ રાખવાનું એ તમારું કામ છે ભાઈ. ચલો તો આનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીશું આગળ. તો x અપોન 2, પણ x ની જગ્યાએ કોણ છે આપણી જોડે? y છે. જોજો અહીંયા તો આવશે શું? y અપોન 2. રકમ, રકમ એટલે અંડર રૂટ 4 માઇનસ y સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અપોન 2. ત્યાં જુઓ a સ્ક્વેર એટલે 4 છે તો 4 ભાગ્યા 2 સાઇન ઇનવર્સ x અપોન a એટલે આપણે લખવાનું y અપોન a. ચલો આટલાનું થઈ ગયું. ઓછા √3y, તો ઓછા √3, પણ y નું સંકલન શું થશે? y સ્ક્વેર અપોન 2 અને લિમિટ આપી દઈશું, બંનેની સેમ લિમિટ છે એટલે ભેગી 0 થી 1 ની લિમિટ આપીશું. દેખો પેલું 2 વખત ગણવું પડે, આ એક જ વખતમાં પતી જશે સીધે સીધું. તો આપણે આનો જ ઉપયોગ મેક્સિમમ આપણે કરી લેવાનો દરેક દાખલાઓમાં. હવે અપર લિમિટ 1 મૂકીશું, આખામાં જ્યાં જ્યાં y હોય ત્યાં શું મૂકીશું? 1 મૂકીશું. અહીંયા y ની વેલ્યુ મૂકો તો 1/2 અંડર રૂટ, આ y ની જગ્યાએ તમે 1 મૂકો. ફરીથી સમજો, y ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? 1. તો 1 નો વર્ગ 1, તો 4 માંથી 1 જાય તો 3 અને 3 નું વર્ગમૂળ √3 વત્તા આ છેદ ઉડાડો એટલે વધ્યા 2 સાઇન ઇનવર્સ y અપોન a. એ શું હતો આપણો? 2 હતા, બરાબર? અહીંયા લખવાના છે 2. x અપોન a દેખાય છે તમને? x અપોન a એટલે a સ્ક્વેર નું વર્ગમૂળ. તો આપણી જોડે 4 હતા, 4 નું વર્ગમૂળ 2 લખવાનું હતું, બરાબર? ત્યાં લખી નાખ્યું આપણે. તો સાઇન ઇનવર્સ y ની વેલ્યુ 1, તો 1/2 ઓછા અહીંયા તમે 1 મૂકો તો 1 નો વર્ગ 1 જ થાય એટલે ખાલી શું વધશે આપણી જોડે? √3/2. હવે આટલું તો લખ્યું, આ અપર લિમિટ આપી. ઓછા હવે લોઅર લિમિટ, તો y ની વેલ્યુ 0 મૂકો, 0 ભાગ્યા 2 એટલે 0, 0 ગુણ્યા બધું 0 થઈ જશે એટલે લખવાનું 0 વત્તા અહીં 0 મૂકો તો 0 ભાગ્યા 2 એટલે 0, સાઇન 0 ની વેલ્યુ 0 જ થાય એટલે આનો પણ 0 થઈ જશે. અહીં મૂકશો તો y ની વેલ્યુ 0 મૂકો તો બધું 0 થઈ જશે એટલે પાછળનો ભાગ તો ટોટલ 0 જ થઈ ગયો એટલે ના લખો તો ચાલે. હવે અહીંયા જુઓ તો 1/2 √3 નો મતલબ √3/2 કહેવાય. તો આ પ્લસ √3/2 ને માઇનસ √3/2 બંને કેન્સલ આઉટ થશે. તો 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1/2 આટલું આપણી જોડે વધ્યું. હવે સાઇન ની અંદર 1/2 ક્યારે આવે એ તમને ખબર હોવી જોઈએ. તો સાઇન 30 ની વેલ્યુ 1/2 π/6, તો 2 ઇન્ટુ અહીંયા હશે π/6. હવે છેદ ઉડાડી દો આમનો અંદર અંદર, તો 2 તરી 6, તો જવાબ આવશે π/3. ક્ષેત્રફળ એટલે પાછળ શું લખવાનું? ચોરસ એકમ. બસ, તો અહીંયા મળી ગયો આપણને જવાબ π/3. બરાબર? જો દાખલાને મેં તમને 2 રીતે સમજાવ્યો, બીજી રીતે મેં ગણાવ્યો નથી, હવે ગણાવતો નથી, પણ તમને કીધું ને x અક્ષની લિમિટ લીધી હોય તો 2 ટુકડા કરીને બંનેનો સરવાળો કરવાનો, અલગ અલગ લિમિટ આપવાની. ઓકે, એ કામ તમે જાતે પણ કરી શકશો. મેં આ બીજા ભાગથી તમને ગણાવ્યું. 2-3 દાખલા જોશો ને એટલે તમને ખરેખર આઈડિયા આવશે કે ક્યારે કોની બાદબાકી કરવાની. ચલો, આ દાખલામાં કોઈ ક્વેરી હોય, કઈ પ્રશ્ન પૂછવા જેવો તો માઇક ઓન કરી શકો છો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. વિડીયોને વારંવાર જોજો જ્યારે ન સમજ પડે તો, બરાબર? કારણ કે બહુ ડીપમાં સમજાવવાનો ટ્રાય તો કર્યો છે, પણ એક દાખલામાં તમને જલ્દી સમજ નહીં પડે, બીજા 2-3 દાખલા આ ટાઈપના હશે ને એટલે તમને આપોઆપ સમજ પડશે. બધામાં સેમ મેથડ છે. ચલો, નંબર 7 ની રકમ હવે શોર્ટમાં લખીશું.
એક રેખા આપેલી છે જેનું સમીકરણ છે x બરાબર a/√2. પછી એક વર્તુળાકાર પ્રદેશ છે એટલે એનો મતલબ કે વર્તુળ આપેલું છે x² + y² બરાબર a². અને એમાંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય? સૌથી પહેલા તો આકૃતિ દેખો. આકૃતિ દોરતા પહેલા તમને મેં કીધું વર્તુળ છે ને x² + y² આવે એટલે વર્તુળ જ હોય તો a² નું વર્ગમૂળ a થાય અને a એટલે આપણું વર્તુળની ત્રિજ્યા બરાબર. a એટલે વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો ચાલો વર્તુળ દોરી દઈએ આપણે અહીંયા વ્યવસ્થિત. આ આપણે દોરી દીધું વર્તુળ. આ આપણી x અક્ષ છે, આ y અક્ષ છે. જે વર્તુળનું સમીકરણ છે એ શું છે આપણી જોડે? x² + y² બરાબર a². આ વર્તુળ છે. હવે આ રેખા x બરાબર a/√2. એના પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈએ. a² છે સમજો, a², તો એનું વર્ગમૂળ a થાય તો આની ત્રિજ્યા કેટલી હશે? અહીંથી માંડીને અહીં સુધીની ત્રિજ્યા a હશે. તો આ બિંદુને આમ a0 કહેવાય. એનો મતલબ અહીંથી અહીંની લંબાઈ a હશે ત્રિજ્યાની. આ બાજુ જાઓ તો -a, ઉપર જાઓ તો +a અને નીચે જાઓ તો -a. બરાબર. યામ નથી લખ્યા, સીધી એ બિંદુનું જ નામ લખી દીધું આપણે. હવે x ની વેલ્યુ a/√2. પહેલા તો જુઓ x ધન આપ્યો છે કે ઋણ? ધન. એટલે x નું આ એક બિંદુ છે પણ ધન બિંદુ છે એટલે પેલી બાજુ હશે, આ બાજુ ના હોય કોઈ દાડા. ધન વેલ્યુ હંમેશા જમણી બાજુ હોય. હવે a/√2 છે. દેખો આ એ સંખ્યા છે પણ એને √2 વડે ભાગો તો એ કરતા નાની બને સંખ્યા, કોઈ દાડ મોટી ના થાય. અહીંથી આ માપ a જેટલું છે. હવે એને આપણે √2 વડે ભાગીએ તો એ જે બી જવાબ હોય એ કરતા નાનો થાય, કોઈ દાડ મોટો ના થાય. એટલે આ વેલ્યુ a/√2 છે ને એ થી નાની હશે, કોઈ દાડ મોટી નહીં હોય. હવે આપણે આશરે જ લખવાનું કે ધારો કે અહીંયા હશે a/√2 આ જગ્યાએ, તો x ની વેલ્યુ જે a/√2 છે એ બિંદુ અહીંથી પસાર થાય આ રીતે. આ જે રેખા આવી એ ધારી લો કે a/√2 માંથી પસાર થઈ તો એ વેલ્યુ આવી x બરાબર a/√2. ધારો કે તમને એમ કોઈ કે ભાઈ x બરાબર 2, x બરાબર 2 છે તો x ઉપર જ્યાં બગડો હોય એમાંથી રેખા પસાર થઈ જાય અને x બરાબર 2 કહેવાય. તો a/√2 ધારો કે અહીંયા હોય તો એમાંથી પસાર થાય એ રેખા એટલે x બરાબર a/√2. તો આટલું તો મળી ગયું. આ બિંદુ 0 છે, આ બિંદુ a/√2 છે. તો લિમિટ પણ થઈ ગઈ આપણી. પણ શું કહે છે સમજો, એક આ રેખા એટલે આ જે દેખાય કાળી રેખા અને વર્તુળ, તો આ બંને દ્વારા જે નાનો પ્રદેશ કપાય છે ને એ, તો વર્તુળ આખું વર્તુળ છે એને રેખાએ બે ભાગમાં વહેંચી લીધું, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. તો ડાબી બાજુનો એરિયા તો કેવડો મોટો છે જુઓ, આટલો ભાગ આવશે. આ રેખા અને આ વર્તુળ. અને જમણી બાજુ શું છે? રેખા અને આ વર્તુળ. તો આ ટુકડો નાનો છે, આટલો ભાગ. અને આ જે બ્લેન્ક ભાગ છે એ રેખા અને વર્તુળ વાળો જ છે પણ એ મોટો ભાગ છે. આપણને શું કીધું? નાના પ્રદેશ. એટલે ખાલી પેલી બાજુનો જે નાનો ટુકડો દેખાય છે ને એનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. તો આવૃત પ્રદેશ આ છે. હવે આ ઉપરનો ટુકડો નીચેનો ટુકડો સેમ જ હોય, ભલે આકૃતિમાં તમને થોડુંક નાનું મોટું દેખાતું હોય પણ તમે વર્તુળ દોરશો ને પરિકરથી અને સ્ટ્રેટ લાઈન તમે સ્કેલથી દોરશો એટલે તમારે પરફેક્ટ માપ આવશે બંનેના. તો ઉપરનો ભાગ ને નીચેનો ભાગ સરખો જ આવે તો શું કરવાનું? એકલા ઉપર નાનું શોધવાનું અને એને ડબલ કરી નાખવાના એટલે આપણું કામ પૂરું. બરાબર. ચાલો તો હવે આપણે આ જે લાઈન દોરી છે એ ભાગ શોધવો હોય તો જુઓ લિમિટ શું મળશે? a/√2 થી ક્યાં સુધી? a સુધી. બંનેને સ્ટ્રેટ લાઈન ડ્રો કરો તો એને કાપવા વાળું ખાલી વર્તુળ જ છે. દેખો એને એકલું વર્તુળ જ કટ કરે છે. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે અહીંયા લઈ લેવાનું. પછી તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર mod of i.
હવે I એટલે શું? તો ઇન્ટિગ્રેશનમાં લિમિટ a/√2 થી ક્યાં સુધીની લેવાની? a સુધીની. કયા અક્ષ પરની લિમિટ છે? x અક્ષની. તો પાછળ શું આવશે? dx. તો અહીંયા કોણ આવશે? y. તો આ વક્ર કોણ છે? વર્તુળ છે. આ વર્તુળ છે. તો વર્તુળના સમીકરણમાંથી y ને કરતા બનાવો તો શું બને? a² - x² અને વર્ગમૂળ. બસ. તો અહીંયા y ની વેલ્યુ એને મૂકી દેવાની છે. a/√2 થી a, y એટલે √a² - x² dx. હવે આનું સંકલન તો બધાને આવડે. હમણાં જ આપણે સૂત્ર મૂકી દીધું. તો સેમ એ જ સૂત્ર મૂકવાનું છે, કઈ નવું નથી કરવાનું. તો સૂત્ર ફરીથી નહીં લખવું. હવે x/2 રકમ 1 - x² જેવું દેખાય છે એટલે પ્લસ સાઇન ઇન્વર્સ નું સૂત્ર છે. a²/2 a ની જગ્યાએ a જ છે આમાં. તો a²/2 સાઇન ઇન્વર્સ x/a. ડાયરેક્ટ સૂત્ર જ છે. દેખો a² - x² એ ખાલી સૂત્ર જ છે. તો સીધે સીધું સૂત્ર જ મૂકવાનું છે આપણે. અને લિમિટ મૂકીશું અપર એન્ડ લોઅર. તો અપર એન્ડ લોઅર માં જઈએ તો અપર a છે અને લોઅર છે a/√2. ચાલો પહેલા એ મૂકવાનો છે. અહીંયા દેખો અમુક જેટલું ડાયરેક્ટ થતું એટલું કરવાનું. એ મૂકો તમે તો આ પદ એક જ છે. અહીંયા એ મૂકો તો a નો વર્ગ x નો વર્ગ છે, એની જગ્યાએ એ મૂકો તો a² થઈ જાય. તો a² - a², 0. હવે આ ભાગ 0 થયો તો 0 ગુણ્યા ગમે તે શું થઈ જાય? 0 જ થઈ જાય. પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ x ની જગ્યાએ શું મૂકવાનું? a મૂકવાનું. તો a ભાગ્યા a એટલે શું થઈ જાય? 1. પહેલું પૂરું. ઓછા હવે લોઅર આપો. હવે લોઅર મૂકવાનું. x ની જગ્યાએ શું મૂકવાના છે? a/√2 મૂકવાના છે x ની જગ્યાએ. તો અહીંયા મૂકો x ની જગ્યાએ a/√2. તો a/2√2 થઈ જશે. આમાં પણ મૂકો અંદર a² - x². એટલે આનો વર્ગ શું થઈ જાય? a²/2. એનો વર્ગ આવો થઈ જાય a²/2 અહીંયા. પ્લસ a²/2 એઝ ઇટ ઇઝ સાઇન ઇન્વર્સ x ની વેલ્યુ શું છે? a/√2. તો ઉપર a/√2 આ x ની વેલ્યુ. પણ નીચે તો એ છે જ ને પાછો. એ તો રહેવા જ દેવાનું. તો દેખો આ બંને ઉડી જશે. બરાબર? ત્યાંના ત્યાં. હવે અહીંયા a²/2 સાઈનમાં એક ક્યારે આવે? π/2 એ આવે. તો અહીંયા મૂકો π/2. આનું કામ. ઓછા a/√2. અહીંયા દેખો તો 2a². બગડો ગુણો ને તો શું થાય? 2a². 2a² માંથી એક a² જાય તો a². a²/2 વધે. આનું દેખો આ a² માંથી અડધો a² જાય તો અડધો a² વધે. એટલે a²/2 વધે. પણ એનું વર્ગમૂળ શું થઈ જાય? a/√2. તમારે તે જોઈ લેજો. બરાબર? એ વસ્તુ પણ પેલી બાજુ શું આવશે? a²/2 સાઈનમાં 1/√2 ક્યારે આવે? 45. એટલે કે π/4 આગળ આવે. ત્યાં મૂકી દો. અહીં શું વધે? તો a²π /2 4. અહીંયા જુઓ આ માઇનસ છે તો માઇનસ a ગુણ્યા a એટલે a². √2 2 અને 2 4. માઇનસ પ્લસ માઇનસ ઉપર શું આવશે? a²π અને નીચે 4 8. આવું આવશે. જેટલું ભેગું થતું હોય એટલું આપણે કરવાનું. ના ભેગું થાય તો કોઈ વાંધો આવશે નહીં. થાય એટલું કરીશું. તો બંનેનો છેદ કેવો છે? સરખો છે. ઉભા રહો. પણ છેદ નહીં, આ બંને ભેગા થશે. આ બંને જો છેદમાં 8 છે ને, હું અહીંયા 8 લાવવા શું કરીશું? ઉપર 2 વડે ગુણો, નીચે 2 વડે ગુણો. એટલે 4 દુ 8 થઈ ગયા. તો છેદ સમાન થઈ ગયો બંનેનો. તો 2a²π માંથી એક વખત a²π બાદ કરો તો વધે શું? એક વખત a²π. બે વખત a²π માંથી એક વખત a²π જાય તો એક વખત a²π વધે અને બંનેનો છેદ શું છે? 8. -a²/4.
બસ આમ તો આ જવાબ જ છે, પણ હજુ કોમન જુઓ, કાઢો. ઉપરથી શું નીકળે? a સ્ક્વેર. નીચેથી શું કોમન નીકળે? 4. તો વધ્યું શું? π/2 -1. સાદુરૂપ આપણે આપવું હોય ત્યાં સુધી તમે છેલ્લા સાદુરૂપમાં તો તમે લખી શકો છો. હવે ક્ષેત્રફળ લખીએ છીએ એટલે આટલા ચોરસ એકમ. દેખો સાદુરૂપ કોઈ બહુ મોટી વાત નથી. આ મેઇન પોઈન્ટ તો શું છે? એની આકૃતિ. આકૃતિ દોર્યા પછી કયા ભાગનું આપણે સંકલન કરવાનું છે, ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર? એના ઉપરથી આપણને આટલે સુધી મળી ગયું. આ મળ્યો આપણો આઈ, પણ આપણો જવાબ શું લાવવાનો છે? અહીંયા 2i કરવાના હતા. ઉભા રહો. કેમ કે આ એક એરિયા એટલે આપણો આઈ, આ બીજો એરિયા નથી. ડબલ કરવાના બે વખત ના આઈ, અહીંયા 2 આવશે. તો હવે એકચ્યુઅલમાં છેલ્લી લાઈન આવશે a બરાબર 2i. મોડનો મતલબ કે ધન, એટલે ધન જ છે, તો ચિંતા નહીં. i શું આવશે? a²/4 π/2 -1. છેદ ઉડાડો તો વધશે શું? a²/2 π/2 -1 ચોરસ એકમ. તો આ રીતે આપણને છેલ્લો આન્સર આનો મળશે. તો આ વસ્તુ થોડીક ધ્યાન રાખવાની, ભૂલ ન પડે એ જોવાનું. કારણ કે નાની મોટી પ્લસ માઇનસ ની પણ ભૂલ પડશે તો જવાબ નહીં આવે. મેઇન વસ્તુ ફરીથી કહું છું કે રકમ ઉપરથી આકૃતિ કેવી રીતે દોરવી ને કયા ભાગનું આપણે સંકલન કરવાનું છે, એ મેઇન છે આ ચેપ્ટરનો ભાગ. બાકી આ બધું તો આગળના ચેપ્ટરનું છે, બરાબર? એટલે એ કઈ બહુ અલગ નથી એ વસ્તુ. બોલો, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકશો ભાઈ આમાં. સર હા, વેટ કરો બકા, 1 મિનિટ. હો સર એકવાર ફરી રિપીટ કરી આપજો ને. શું? ફરીથી બોલ સર ફરી એકવાર સમજાવો પણ દાખલો. બકા 3 વાર તો સમજાવે બેન. કેમ નથી જોઈન થઈ? શું સર નેટવર્ક નતું આવતું, બધું નથી ખબર પડતી. હા, એટલે વિડિયો જોવાનું બકા. પછી બીજા બધા બેસીને બકા તમને પ્રોપર દાખલો મેં બહુ બધી વખત સમજાય. આ એના વસ્તુ 2 થી 3 વાર સમજાવ્યું. જો ઝડપથી જોઈ લો. હવે એકવાર સમજાવો છો બધાને. તમને નથી સમજાવવું નહીં, પણ તમે નીકળી ગયા વચ્ચેથી પછી આવો તો ફરીથી સમજાવો એ ખોટું પડે બકા. દેખો ઝડપથી જોઈ લો. x બરાબર a/√2, એટલે જ્યાં a/√2 અને ત્યાંથી રેખા પસાર થાય. આપણો a અહીંયા છે, તો a/√2 એના કરતા નાના જ હોય ક્યાંક. અને બીજું આ વર્તુળ છે, વર્તુળ તો ખબર જ છે. અને અહીંયા a² હોય તો એનું વર્ગમૂળ છે ને એ આપણી ત્રિજ્યા બને. એટલે આ આપણી ત્રિજ્યા થઈ ગઈ વર્તુળની. આકૃતિ દોરી દીધી. વર્તુળ અને જે રેખા છે ને એના દ્વારા બે ભાગ બને, એક પેલો નાનો ભાગ અને આ મોટો ભાગ. પણ શું કીધું છે? નાના પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે પેલી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું. લિમિટ લઈશું a/√2 થી a ની. હવે એમાં એકલા ઉપરના ભાગનું શોધીને પછી ડબલ કરી દઈશું આપણે. એટલે ખાલી ઉપરના ભાગનું શોધવું હોય તો સંકલન હશે a√2 થી માંડીને a ની લિમિટ લેવાની છે આપણે. અને x અક્ષ પરની લિમિટ છે એટલે dx આવે તો અહીંયા y ને કરતા બનાવવાનું. શામાંથી? તો આટલી લિમિટને કોણ કટ કરે છે? વર્તુળ. તો વર્તુળનું જે સૂત્ર હતું સમીકરણ, એમાંથી આપણે y ને કરતા બનાવીને એને અહીંયા મૂકી દીધો. બસ પછી તો આનું સંકલિતનું સૂત્ર છે, ડાયરેક્ટ જ સૂત્ર મૂકી દીધું. અપર લિમિટ આપી દીધી, જ્યાં જ્યાં x હોય ત્યાં a મૂકી દીધો. અને પછી ઓછા ફરીથી લોઅર લિમિટ આપી, એટલે જ્યાં જ્યાં x હોય ત્યાં લોઅર લિમિટ આપી. પછી તેનું સાદું રૂપ આપ્યું છે સરવાળો બાદબાકી. એ તો તમને આવડે. એટલે આટલા સુધી આપણો જવાબ આવ્યો. પણ આને i કહેવાય. i નો જવાબ આવ્યો. પણ આપણો એરિયા શું છે? 2 ટાઈમ્સ i. બંનેનો સરવાળો કરવાનો ને 2 વખતનો. એટલા માટે શું કરી દીધું આપણે? એને 2 mod of i કર્યા. એટલે શું કરી દીધું? 2 ટાઈમ્સ આ જે i ની વેલ્યુ હતી એ મૂકી. તો 2 દુ 4 થઈ ગયા. તો a²/2 π/2 -1 આટલા ચોરસ એકમ આવે. ચલો હવે નંબર 8 જોઈશું આપણે. થોડુંક બેટા નેટવર્ક નું બધું તમારે સેટ કરી દેવાનું. ચાલો હવે એના પછી નંબર 8. નંબર 8 ની રકમ જોઈશું ને એટલે તમને એવું લાગશે કે આ કંઈક નવું આવ્યું, પણ સિમ્પલ સાદી રકમ છે. ચલો રકમનો જેટલો ભાગ લખવા જેવો છે લખું છું. રેખા આપી છે x બરાબર a.
પછી x બરાબર y સ્ક્વેર, નહીં, સવાલમાં થોડુંક જુદું છે કે આ રેખા એ x બરાબર y સ્ક્વેર અને x બરાબર 4 વડે લખવી પડશે રકમ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે. તો એ શોધો. દેખો થોડુંક નવું આવ્યું આમાં. આપણને શું કીધું છે કે x બરાબર a વાળી જે રેખા છે, આ રેખા એ આ બંને દ્વારા જે આવૃત પ્રદેશ આવશે ને એનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે. તો પહેલા આપણે શું કરીશું, આ બંને કેટલો પ્રદેશને આવૃત કરે છે, કેટલા પ્રદેશને આવૃત કરે છે એ પહેલા શોધીશું. ચાલો તો પહેલા આપણે આ બંને દોરવાનો ટ્રાય કરીએ. તો વક્ર દોરી દઈએ પહેલા. x અક્ષ અને y અક્ષ. હવે x બરાબર y સ્ક્વેર, દેખો y સ્ક્વેર એટલે જમણી બાજુ ખુલે, આવું આપણે આગળ શીખી ચુક્યા છીએ. આમ જશે આ y સ્ક્વેર. થોડું સરખું દોરો. હા, આ શું આવ્યું આપણું x બરાબર y સ્ક્વેર. આમાં કઈ માપ લેવાની જરૂર નથી. હવે x બરાબર 4, તો x ઉપર જ્યાં 4 હશે, ધારો કે ત્યાંથી જે રેખા પસાર થાય એને આપણે શું બોલીશું, x બરાબર 4. ધારો કે અહીંયા 4 છે તો એમાંથી જે રેખા પસાર થાય એને કહેવાય x બરાબર 4. બે વસ્તુ. હવે આ બંને દ્વારા જે આવૃત પ્રદેશ છે, બંને દ્વારા આવૃત પ્રદેશ કયો હોય, આ ભાગ. આ જે ભાગ દેખાય છે એ બંને દ્વારા આવૃત પ્રદેશ છે. એમનું આ રેખા x બરાબર a બે સમાન ભાગમાં વિભાજન કરે છે. હવે તમને એમ થાય કે x બરાબર a ક્યાં હશે, એ આમની વચ્ચે જ હોય, કારણ કે આના જ બે ટુકડા સરખા કરે છે એટલે વચ્ચે જ પસાર થતો હોય. તો એ ધારો કે અહીંથી જાય છે એવું માની લઈએ આપણે. આ આપણી રેખા છે x બરાબર a. આ બે ભાગનું સમાન ભાગમાં વિભાજન કરે છે. કયા બે ભાગ, એક આ ભાગ અને બીજો આ ભાગ. આ જે બ્લેક અને રેડ બે ભાગ દેખાય છે એ સરખા બને છે. તો અહીંયા બિંદુ એ શું હશે તો આપણને ખબર જ નથી, કારણ કે x બરાબર a વાળી રેખા હોય એટલે અહીંયા a જ હોય, આ a હોય, આ 0 હોય. તો બે સમાન ભાગમાં વિભાજન કરે છે એનો અર્થ a ની વેલ્યુ શું એ આપણે શોધવાની છે. આવું આપણને કહી દીધું છે આમને, તો મેળવી લઈશું. આપણને ખબર પડી ગઈ કે આનું ક્ષેત્રફળ ને આનું ક્ષેત્રફળ સરખું છે, તો બંનેના ક્ષેત્રફળ શોધીને શું કરવાના, સરખાઈ લેવાના. પણ હવે કેવું છે કે આ ટુકડો ને આ ટુકડો સરખા હશે, આ ટુકડો ને આ ટુકડો પણ સરખા હશે. તો અહીંયા આપણે લખીએ, આ ભાગને i નામ આપીએ, i1. આ ભાગને નામ આપીએ i1. તો આ ભાગ પણ i1 જ હશે, સમજી લો, બંને સરખું જ હોય. અને આ ભાગને હું નામ આપું છું i2. તો આ ભાગ પણ શું હશે, i2. તો i1 અને i1 બે ભેગા થાય એટલે આ આગળનો ટુકડો બને, અને i2 ભેગા થાય એટલે રેડ કલરનો ટુકડો બને. પણ આ બ્લેક લાઈન વાળો અને આ રેડ લાઈન વાળો બંને ટુકડાનું ક્ષેત્રફળ સરખું થાય ને એ રીતે x બરાબર a વાળી લાઈન પસાર થઈ છે. તો હવે નક્કી કરો કે a કેટલો હોય કે જેથી બંનેના ક્ષેત્રફળ સમાન બને. તો હવે એ લખીશું, આ બાજુ i1 વત્તા i1 છે, તો i1 વત્તા i1 ઇક્વલ ટુ i2 વત્તા i2, બંને સમાન. ધેટ મીન્સ કે 2 ટાઈમ્સ i1 થાય અને 2 ટાઈમ્સ i2 થાય. તો 2 કેન્સલ થઈ જાય, તેનો મતલબ શું થઈ જાય, i1 બરાબર i2. હવે i1 એટલે 0 થી 1 ની લિમિટ લઈને આ ઉપરનો ભાગ,
અને I2 એટલે a થી 4 ની લિમિટ લઈને આ પણ ઉપરનો ભાગ. તો દેખો 0 થી a ની લિમિટ ને કટ કોણ કરે છે? આ વક્ર અહીંથી કટ કરે છે. જુઓ અહીંથી. તો આ વક્રનું સમીકરણ લેવાનું આપણે 0 થી a ની લિમિટ માટે આ બાજુ. તો અહીંયા આવશે 0 થી a ની લિમિટ. કયા અક્ષ પરની લિમિટ છે? x અક્ષની. તો dx. તો અહીંયા કોણ કરતા આવશે? અહીંયા કોણ મળશે? y ઇક્વલ ટુ સામે I2 એટલે લિમિટ કેટલી છે? a થી 4 ની લિમિટ. a થી 4 ની લિમિટ કયા અક્ષ પર છે? x અક્ષ પર. તો ત્યાં કોણ આવશે? તો ત્યાં પણ આ જ વક્ર આવશે. દેખો આજ એમાંથી પણ y ને કરતા બનાવીને અહીંયા ગોઠવવાનું છે. બરાબર. બંને બાજુ બંને વચ્ચે ઇક્વલ ટુ આવશે. તો 0 થી a ની લિમિટ y કોણ ગણાશે? તો આમાંથી y ને કરતા બનાવો. દેખો આમાં બને તો વર્ગ દૂર કરો તો વર્ગમૂળ નીકળે. તો y બરાબર √x મળે આપણને. તો અહીંયા આવશે √x and dx. સામે a થી 4 ની લિમિટ ત્યાં પણ y એમાંથી જ લેવાનો છે કરતા આમાંથી જ. તો એ પણ √x જ આવશે અને dx. તો બંને ભાગ આપણે સામે સરખાવી લીધા. હવે √x એટલે x ની 1/2 ઘાત કહેવાય. તમે જાણો છો √x નો મતલબ શું થાય? x ની 1/2 ઘાત. હવે √x નું જો સંકલન કરવાનું હોય તો આપણે આનું જ સંકલન થાય. બરાબર. dx અહીંયા નથી લખતો, જગ્યા નથી. તો શું થશે? એક ઘાત ઉમેરો એટલે 3/2 અને ઘાત ભાગો એટલે 2/3. તો √x નું સંકલન શું થાય? 2/3 x⁻³ 3/2. તો અહીંયા √x ની વેલ્યુ મુકાશે 2/3 x ની 3/2 અને લિમિટ અચળ પદને બહાર કાઢી દો. લિમિટ અચળ પદને આપવાની હોતી નથી આ બાજુ. અહીંયા પણ √x નું ફરીથી આ થશે. તો 2/3 x ની 3/2. અચળ પદ હટાવી દો એટલે લિમિટ રહેશે a થી 4 ની. બંને બાજુથી 2/3 કેન્સલ આઉટ થશે. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપો. તો અહીંયા a મૂકો તો a ની 3/2 ઓછા 0 મૂકો એટલે 0 થઈ જાય. તો લખવાની પછી કોઈ જરૂર નથી. સામે જાઓ 4 મૂકો તો 4 ની 3/2 ઓછા a મૂકો તો a ની 3/2. હવે a ની 3/2 અહીંયા આવે. અહીંયા ઓલરેડી એક વખત તો હતું જ a ની 3/2 અને બીજી વખત આવશે તો 2 વખત બનશે a ની 3/2 ઘાત. આ એક આ બાજુ એટલે એક તો હતું ને બીજું એડ થશે એટલે 2 ટાઈમ્સ a⁻³ બનશે. અને સામે શું વધ્યું? 4. તમે 4 ની જગ્યાએ 2 નો વર્ગ લખો તો કોણ ના પાડે? આપણને લખાય. અને 3/2 ઘાત છે ઉપર તો 2 કેન્સલ થઈ જાય. તો અહીંયા શું વધશે આપણી જોડે? 2 a ની 3/2 અને 2 નો ઘન. 2 નો ઘન શું થઈ જાય? 8. કારણ કે 2 ની ઉપર 3 ઘાત વધી છે એટલે 8. આ હજુ પેલી બાજુ જાય તો અહીંયા શું થઈ જાય? 4. તો a ની 3/2 બરાબર 4. હવે તમે જાણો છો જેમ a નું વર્ગમૂળ પેલી બાજુ જાય ધારો કે તો શું થઈ જાય? વર્ગ થઈ જાય. 2/1 ઊંધું થઈ જાય. ઘાત હોય ને એ ઊંધી થઈ જાય સામે જાય એટલે. તો અહીંયા શું થઈ જાય? a બરાબર 4 ની 2/3 આવી બની જશે. બસ તો આ આપણો a મળી ગયો. જેમ નથી લખતા વર્ગ હોય તો સામે વર્ગમૂળ થઈ જાય. તમે આવું લખો છો ને જેમ કે જુઓ ધારો કે અહીંયા વર્ગ હોય એટલે 2 કહેવાય. 2/1 કહેવાય. પેલી બાજુ જાય શું થઈ જાય? વર્ગમૂળ. રૂટમાં લખો છો તમે તો રૂટ નો મતલબ શું? b ની 1/2 થાય ને. બગડો સામે જાય તો 1/2 થાય. ઊંધું થઈ જાય. તો 3/2 સામે જાય શું થઈ જાય? 2/3 થઈ જાય. તો એકવાર ફરીથી ઝડપથી જોઈ લો. x બરાબર a વાળી જે લાઈન ડ્રો કરીને એ લાઈન આ બંને દ્વારા આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું 2 સમાન ભાગમાં વિભાજન કરે છે. એટલે આપણે એ વસ્તુ બતાવી. આ બાજુનો ભાગ I1 પેલી બાજુ I2. I1 જ હોય આ પણ I2 જ હોય. તો I1 ઇક્વલ ટુ I2. તો 2 વખત I1 2 વખત I2 2 ઉડેલા I1 ને I2 ના ભાગ એ પણ સરખા જ બતાવવાના છે. અને એવી રીતે બતાવી દીધા. I1 એટલે 0 થી a ની લિમિટ ઉપરનો વક્ર. I2 એટલે a થી 4 ની લિમિટ ઉપરનો વક્ર. બંને ઇક્વલ ટુ બતાવી દીધા.
બસ પછી તો એમનું સંકલન કર્યું, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપીને બાદબાકી કરી. ઓકે, પાછળનો ભાગ તો બહુ એટલો બધો અગત્યનો નથી, એ તો તમને આવડી જાય એવો છે. બોલો, હવે કોઈ ક્વેશ્ચન હોય તો બોલી શકો આમાં. ચાલો હવે નંબર 9 જોઈએ આપણે. નંબર 9, પરવલય y બરાબર x સ્ક્વેર, y બરાબર x સ્ક્વેર આપે છે. બધા પરવલય, વક્ર એટલે પરવલય જે બી હોય એને વક્ર જ કહેવાય. અને એક બીજી રેખા છે y બરાબર મોડ ઓફ x, અને આ બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. વક્ર અને રેખા, આની અંદર બે રેખાઓ છે. કેવી રીતે? તમે જાણો છો કે માનાંક દૂર કરો એટલે એની વેલ્યુ પ્લસમાં આવે અને માઇનસમાં પણ આવી શકે, બંને આવી શકે. તો આના ઉપરથી તમે આ બે વસ્તુ બનાવી શકો, x બરાબર માઇનસ વાય અથવા x બરાબર પ્લસ વાય. કોઈ કે મારે y બરાબર માઇનસ એક્સ ને y બરાબર પ્લસ એક્સ લખવા છે, બંને મૂળ તો સેમ જ થાય, બરાબર, કોઈ અલગ વસ્તુ નથી. એટલે આની જગ્યાએ બે રેખાઓ છે એવું માની લેવાનું. તો હવે વક્ર શું બનશે જોઈએ આપણે. એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે એક્સ સ્ક્વેર છે એટલે ઉપર તરફ ખુલે, એ તો આપણે જાણી જ ગયા, ઉપર તરફ ખુલશે. આ રીતે. અને આ જે વક્ર છે y બરાબર એક્સ સ્ક્વેર વાળો છે. હવે એક્સ બરાબર માઇનસ વાય અને એક્સ બરાબર વાય, આ બંને રેખાઓ ક્યાં દોરવાની, એ સૌથી અગત્યનો પોઈન્ટ છે. તો દેખો, આમ તો અંદાજ તમને ડાયરેક્ટ યાદ રાખ્યું તો ડાયરેક્ટ બી લખી શકાય એમ છે, છતાં બી આપણે બતાવી દઈએ. દેખો, એક્સ બરાબર વાય વાળી રેખા છે ને, એ આની અંદર મૂકો, વક્રને ક્યાં છેદે એ તો નક્કી થઈ જાય. દેખો, પહેલા એક્સ બરાબર માઇનસ વાય વાળી લઈ લઈએ, અને આપણો વક્ર શું છે y બરાબર એક્સ સ્ક્વેર વાળો. આ બંને એકબીજાને ક્યાં છેદે છે એ તો ખબર પડી જ જશે આપણને. તો દેખો, એક્સ ની જગ્યાએ માઇનસ વાય મૂકી દો આમાં, તો y બરાબર અહીંયા માઇનસ વાય નો વર્ગ થશે, એટલે વાય સ્ક્વેર બરાબર વાય થશે. તમે હવે આમાં કિંમત મૂકો એટલે ખબર પડે એક્સ ની, કાં તો પછી વાય ને આમ લાવી દો. ચાલો એક કામ કરો, આ ખાલી રફ છે, પણ ડાયરેક્ટ જ મૂકવાનું છે, બરાબર. પ્લસ વાય આમ આવે, y કોમન નીકળી જાય, તો વધે શું, y માઇનસ 1 ઇક્વલ ટુ 0. તો બંને વચ્ચે ગુણાકાર છે, તો y બરાબર 0 और y માઇનસ 1 બરાબર 0. તો એક તો y બરાબર 0 આગળ, અહીંયા y બરાબર શું થઈ જાય, +1. તો આ બંને રેખાઓ એકબીજાને ક્યાં છેદે, તો y બરાબર 0 હોય ત્યારે x બરાબર શું હોય આમાં મૂકો, y ની વેલ્યુ 0 મૂકી દો અહીંયા, તો x બરાબર પણ 0 જ હોય, એટલે એક કયું બિંદુ આવે, 0 0. અને બીજું y બરાબર 1 મૂકો અહીંયા, અહીંયા 1 મૂકીએ આપણે, તો શું બનશે, x બરાબર શું મળી જશે આપણને, -1 મળશે. દેખો, y બરાબર 1 મૂકો, y બરાબર 1 મૂકો અહીંયા, તો x બરાબર -1 મળશે, એટલે -1 અને 1 આ બંને બિંદુઓમાં છેદે. બરાબર. હવે આ બતાવવાની જરૂર નથી, બતાવો તો તમે બતાવી શકો છો, હું જગ્યાના અભાવે આ હટાવું છું. અહીંયા આ બે બિંદુઓમાં, આ અને આ 0 0 અને -1 1 માં છેદે છે. પહેલું એ તે. હવે x બરાબર y વાળાની વાત કરીએ, તો x બરાબર y અને આપણો વક્ર y બરાબર એક્સ સ્ક્વેર ક્યાં છેદે, તો દેખો x બરાબર શું લેવાનું છે, y, તો આમાં x ની જગ્યાએ મૂકી દો y, તો શું મળશે, y બરાબર y સ્ક્વેર થઈ જાય, x ની જગ્યાએ y મૂકો એટલે. આને પેલ બાદ લઈ જાઓ તો y સ્ક્વેર માઇનસ y, આ બાજુ 0 મૂકો તો પાછળ 0 મૂકો, y કરતા
तो y बराबर 0 और y माइनस 1 बराबर 0, तो y बराबर શું આવે 1 જ આવે અહીંયા. તો y ની વેલ્યુ 0 મૂકો તો x શું આવે 0 જ આવે. અને y ની વેલ્યુ 1 મૂકો તમે, ધારો કે અહીંયા 1 મૂકો કાં તો આમાં મૂકો, y1 તો x બી 1 જ ને, બે સરખા જ છે એટલે તો 1 1 માં છેદે છે. તો વક્ર અને આ રેખા આ બંને બિંદુમાં છેદે, વક્ર અને આ રેખા આ બંને બિંદુમાં છેદે, અને એના ઉપરથી આપણે અહીંયા આકૃતિમાં આગળ દોરીશું. ચલો પહેલા તો આ બંનેની વાત કરીએ. વક્ર તો દોરી જ દીધો છે. હવે y બરાબર -x વાળી ક્યાં છેદે તો 0 0, એક અહીંયા આ આમ 0 0 છે. બીજું x ના -1 અને y નો 1, એટલે x ના -1 આ બાજુ હોય અને y નો 1 આ બાજુ હોય, એટલે ક્યાંક આટલામાં લખો આપણે અંદાજે. બીજું ચરણ આવે તો -1 થી 1 છે એવું માનો, તો આ બંનેમાંથી પસાર થતી રેખા આગળ દોરાય, પણ આગળ દોરશો તો વક્ર સાથે કઈ છેદવાનું આવતું નથી, એટલે આપણે આટલું દોરીએ તો ચાલે. તો આ જે આ એ પહેલી રેખા બની, બરાબર. તો વક્ર અને આ રેખા એ બંને દ્વારા આવૃત પ્રદેશ કયો છે? આ રહ્યો. આ વક્ર અને રેખા બંને વચ્ચે આવૃત પ્રદેશ. એ રીતે 0 0 અને 1 1, 0 0 તો અહીંયા છે. હવે 1 1 ક્યાં હશે? તો સામે. x નો 1 અને y નો 1 લગભગ અહીંયા હશે એવું માની લો. બંને પોઝિટિવ છે એટલે પહેલા ચરણમાં આમને જોઈન કરો તો એમના દ્વારા આવૃત પ્રદેશ આ થશે, આ થશે. તો બસ આ જે બંને ભાગ દેખાય છે તમને, એમનું આપણે ક્ષેત્રફળ હવે શોધવાનું છે. કેવી રીતે શોધવું? હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કેવી રીતે શોધવું? ગમે તે એકનું મળશે એટલે બે ડબલ કરી નાખીશું, એ તો તમને ખબર પડી જ ગઈ કે એકનું કર્યા પછી બીજું છે ને એ ખાલી શું કરવાનું છે? અંદર ગુણી નાખવાનું છે. પણ એકનું બી કેવી રીતે શોધવાનું આપણે, એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો તમે લિમિટ શું લેશો? કોઈ લિમિટ જ નથી. સપોઝ અહીંયા 0 છે, અહીં તો કઈ છે જ નહીં, તો અહીંયા મૂકવું જ મૂકી શકાય. ધારો કે શું હોય તો x અક્ષ પર કોણ છે? 1 છે, અહીંયા 1. તો 0 થી 1 ની લિમિટ લઈએ તો એમની અંદર આ બે વસ્તુ આવશે. આગળ આપણે દાખલો શીખ્યા હતા, દેખો આ 0 છે અહીંયા અને પેલી બાજુ કોણ છે? 1 છે. તો આ જે બે લિમિટ છે એને સ્ટ્રેટ દોરી દો તો એમની અંદર કોણ આવે છે? એક આ રેખા આવે છે, જો આ રીતે. તો બંને લિમિટની વચ્ચે એક રેખા આવી અને બીજું શું આવે છે? બંને લિમિટની અંદર એક પાછું વક્ર બી આવે છે. આમ તો એક જ લિમિટમાં બે વસ્તુ આવે તો બંનેની શું કરી લેવાની? બાદબાકી. ગમે તે એકને x1 નામ આપો તો ગમે તે એકને x2 નામ આપો, અથવા y1 આવતો તો y1 ને y2 આવતો તો y2, ગમે તે એકને આ રીતે નામ આપવાના અને બંનેની બાદબાકી કરો એટલે તમને વચ્ચેનો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. આવું કેમ? તો દેખો, ધારો કે આ નથી, આ નથી. હવે તમે ખાલી એક જ રેખા આપી અને ક્ષેત્રફળ શોધો 0 થી 1 ની લિમિટ લઈને, આ ખાલી રેખાનું સમીકરણ મૂકો તો કોનું ક્ષેત્રફળ મળે? આ બધાનું મળે, આ બધાનું આટલું. પછી એક વક્ર દોરવામાં આવે. ધારો કે આ વક્ર, આ વક્ર, અને 0 થી 1 ની લિમિટ લો તો કોણ મળે? આ ભાગ મળે. એટલે આખા રેડ માંથી આ કાળો ભાગ બાદ કરો એટલે આપણને વચ્ચેનો ભાગ મળી જાય. એટલા માટે બંનેની બાદબાકી થતી હોય છે, બરાબર. ચલો આ બધું સમજવાનું હતું. હવે લખવાનું. દેખો લિમિટ 0 થી 1 ની આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ટુ ટાઈમ્સ મોડ ઓફ i. i ને બે વખત લઈશું, પણ i એટલે શું? તો લિમિટ આવશે 0 થી 1 ની લિમિટ. કોઈ કે મારે 0 થી -1 લેવી છે તો લેવાય, બિલકુલ લેવાય. યાદ રાખજો. કોઈ કે મારે 0 થી y અક્ષ પરની લિમિટ, આને હું સ્ટ્રેટ દોરી દઉં આમ સ્ટ્રેટ, અને 0 થી અહીંયા 0 થી 1 ની લિમિટ y અક્ષ પરની લઈને ગણું તો લેવાય, તો બી લેવાય, બરાબર. પણ તમે જેને લિમિટ જે અક્ષ પરથી લો એના ઉપર અહીંયા શું આવશે? dx અથવા તો dy. તો મેં x અક્ષ પરની લિમિટ લીધી છે એટલે મેં dx લખ્યા. તમે y અક્ષ પરની લિમિટ લેવી આ બાજુ કે પેલી બાજુ, તો અહીંયા dy લેવાના. હવે dx લીધા તો ગમે તે એકને y1, ધારો કે આને y1 નામ આપો તો આ નીચેના શું આપશો? y2. તો આ જે રેખા છે, કઈ રેખા છે?
આ રેખા એક્સ બરાબર વાય વાળી રેખા છે, આ એક્સ બરાબર વાય વાળી રેખા છે. એમાંથી વાય ને કરતા બનાવો, y1 બરાબર શું મળે? એક્સ મળે. પણ હમણાં લખો y1 માઇનસ y2, આવું કરીશું. 0 થી y1 એટલે એક્સ ઓછા y2. y2 એટલે પણ વક્ર છે, વક્રનું સમીકરણ ક્યાં છે? આ રહ્યું. આમાંથી y ને કરતા બનાવો તો x સ્ક્વેર મળે, તો y2 એટલે x સ્ક્વેર. કોઈ કે મારે x સ્ક્વેર માઇનસ x લખવા તો લખાય, બિલકુલ લખાય. જેને જેમ લખવું એમ લખાય, કારણ કે છેલ્લે તો શું છે, જવાબો બધા માનાંકમાં હોય છે. એટલે તમે આ વસ્તુ આમથી આમ તમે લખો તો કોઈ વાંધો આવશે નહીં. એટલે આવું બધું આપણે લખી શકીશું. ચાલો, ગમે તેમાંથી ગમે તે લેવાય, આટલું તમે સમજી ગયા. પાછળ આવશે dx. હવે લિમિટ આપી દો. લિમિટ તો બહુ સિમ્પલ, સોરી સંકલન કરી દો, એ તો બહુ સિમ્પલ છે. i બરાબર x નું સંકલન x સ્ક્વેર અપોન 2 ઓછા x સ્ક્વેર નું x ક્યુબ અપોન 3 લિમિટ 0 to 1. ચલો, પહેલા આપણે 1 અપ્લાય કરી હતી. 1 નો વર્ગ 1, 1 ના છેદમાં 2. અહીંયા 1 મૂકો તો 1 નો ઘન 1, 1 ના છેદમાં 3 ઓછા. હવે 0 મૂકો તો બંને 0 0 થવાનું છે, એટલે ના લખો તો ચાલે. હવે આમનો આપણે લસા લઈ લઈએ. લસા તો બહુ સિમ્પલ હોય, બધાને આવડે એવો છે. 3 એકા 3 ઓછા 2 એકા 2 ભાગ્યા 2 તારી 6, અને પેલું તો 0 જ થઈ ગયું, તો 1/6. આ શું મળ્યું આપણને? i મળ્યો. આપણે i ને આમાં મૂકવાનું હોય, માટે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 2 mod of i એટલે 2 તારી 6, તો મળશે શું આપણને? 1/3 ચોરસ એકમ. તો આ રીતે આપણે આને અહીંયા ગણી શકીએ. સિમ્પલ દાખલા છે, મજા આવે એવા દાખલા છે. હવે સેમ 10, 11 આ બંનેની હું ફક્ત આકૃતિ દોરીને બતાવીશ, ગણવાના તમારે. અહીંથી તમારે જાતે કરવાનું, બધાને આવડે એવું છે, બરાબર? એટલે ફક્ત હવે આકૃતિ દોરીને શીખવાડીશ. આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો, અન્યથા આપણે નંબર 10 માં જઈએ. ઓકે, ચાલો. હવે ફક્ત છેલ્લા 2 દાખલામાં હિન્ટ આપીશ, ગણવાનું તમારે. હું ફક્ત આકૃતિ દોરીને હિન્ટ આપીશ, ગણાવીશ નહીં. બિંદુઓ પણ નહીં શોધી આપું, એ પણ તમને જાતે આપીશ. 11મો નંબર, સોરી 10મો નંબર. એમાં એક વક્ર છે x સ્ક્વેર બરાબર 4y. બીજું કીધું છે x બરાબર આ રેખા છે 4y માઇનસ 2. આટલા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ બંને વચ્ચે કેટલો ભાગ ઘેરાય? ચલો પહેલા આકૃતિ દોરી લઈએ. x સ્ક્વેર એટલે ઉપર ખુલે, એ તો આપણે જાણીએ છીએ. તો ચલો એને આપણે દોરી દઈએ આમ ઉપર તરફ, આ રીતે. અને આ આપણને મળી ગયું x સ્ક્વેર બરાબર 4y. હવે રેખા, આ રેખા ક્યાં પસાર થાય એ તો કેવી રીતે ખબર પડે? તો બંનેનું સમાધાન કરવાનું હોય. દેખો 4y ની વેલ્યુ છે 4y, એ વેલ્યુ x સ્ક્વેર છે, આમાં મૂકી દો. અહીંયા આ 4y ની જગ્યાએ x સ્ક્વેર મૂકી દો, શું મળે આપણને? x બરાબર x સ્ક્વેર માઇનસ 2. 4y ની વેલ્યુ શું મૂકી દીધી? x સ્ક્વેર, આમાં મૂકી દીધી. x ને પેલ બાદ લઈ જાઓ તો x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 બરાબર 0. બે ના ભાગ પડે જેની બાદ બાકી 1 થાય, 2 એકા 2, તો x માઇનસ 2 x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર 2 અને x બરાબર માઇનસ 1. હવે x બરાબર 2 આમાં મૂકી દો તો 2 નો વર્ગ શું થાય? 4. 4 ભાગ્યા 4 એટલે 1, તો y બરાબર 1 મળે. x બરાબર 2 ત્યારે y બરાબર 1. x બરાબર માઇનસ 1 મૂકો તો પ્લસ 1, 1/4 થઈ જાય. અહીંયા y બરાબર 1/4. હવે આ બંને ધન છે, આ જુઓ 2 અને 1, તો ક્યાં હોય? x ના 2 અને y નો 1, લગભગ અંદાજિત કહું છું અહીંયા હશે. x ના 2 અને y નો 1, પછી x ના માઇનસ 1 આ બાજુ અને y ના પ્લસ છે, એટલે ક્યાંક આ બાજુ હશે, અહીંયા ક્યાંક. તો શું આવશે? -1 અને 1/4, એ બિંદુ અહીંયા હશે. તો આ બંને બિંદુમાંથી પસાર થશે એ આપણી રેખા.
આ રીતે. હવે એ બંને દ્વારા આવૃત પ્રદેશ ઘેરાયેલો પ્રદેશ આ છે. તો લિમિટ કેવી રીતે લેવાની? તો દેખો લિમિટ કેવી રીતે લેવાની, શું કરવાની શીખવાડીશ, ગણવાનું તમારે છે. દેખો આ બંને બિંદુ દ્વારા ઘેરાયેલો પ્રદેશ તમારે છે ને એક્સ અક્ષ પર લાવી દેવાના, આમ લાંબુ કરીને એક્સ અક્ષ પર, કારણ કે બધી લિમિટ સ્ટ્રેટ હોવી જોઈએ, કાં તો આમ સીધી હોય કાં તો આમ સીધી હોય, બરાબર, કોઈ લિમિટ વળવી ના જોઈએ. તો હવે આ એક્સ અક્ષ પર બગડો છે અને અહીંયા એક્સ અક્ષ પર કોણ છે, -1. તો તમે -1 થી 2 ની લિમિટ લઈ લેશો ઇન્ટિગ્રેશનમાં, -1 થી 2 ની લિમિટ. પણ એ જ્યારે લિમિટ તમે સ્ટ્રેટ દોરો તો એની અંદર શું આવ્યું, એક રેખા પણ આવી ને વક્ર પણ આવ્યો. જુઓ આ બંને લાઈન તમે અહીંની લિમિટ લો, સીધી સ્ટ્રેટ કરો તો શું મળે, એક રેખા પણ મળે અને એક વક્ર પણ મળે. તો બંનેની બાદબાકી મૂકવાની, એક્સ અક્ષ પરની લિમિટ હોય તો dx, તો શું આવે y1 - y2. બસ આટલું જ કરવાનું. રેખાનું જે બી સમીકરણ છે એમાંથી તમારે y1 ને કરતા બનાવવાનું, y ને કરતા બનાવીને અહીંયા મૂકવાનું, ઓછા વક્રનું જે સમીકરણ છે એમાંથી y ને કરતા બનાવીને એને y2 કહેવાનું અને એને અહીંયા મૂકવાનું. બસ બંનેને અહીં મૂક્યા પછી બંનેનું સંકલન કરીને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આપવાનું. તો અહીંથી તમારે જાતે કરવાનું છે. ના સમજ પડે તો બોલી જજો આમાં, બાકી જાતે કરજો એકવાર, બરાબર. ટ્રાય તમારે જ કરવાનો છે આનો. સર આપણે જે શોધીશું તો એક જ પાર્ટ નો શોધીશું ને, એટલે ક્ષેત્રફળમાં 2 × I કરવાનું થશે ને? આમાં ના આવે 2 × I, જાતે જ બંનેની બાદબાકી જાતે જ આવી જશે આમાં, y1 - y2, બરાબર. એ તો 2 ક્યારે કરવાના, જ્યારે બે સરખા ટુકડા હોય ને અને એકનું શોધીને પછી તમારે બીજું ના શોધવું હોય ને, એટલે ડબલ કરવા માટે 2 કરતા હોય. આમાં એવું કઈ ના આવે. આમાં તો દેખો -1 થી 2 ની લિમિટ લીધી આપણે અહીંયા, એટલે -1 થી 2 ની લિમિટ આમ સ્ટ્રેટ બને. તો એમની વચ્ચે કોણ પણ આવે છે, એક આ રેખા પણ આવે છે અને વક્ર પણ આવે છે. તો એક્સ અક્ષની લિમિટ હોય તો આપણે બંનેના y લેવાના, રેખા અને વક્ર બંનેનો y શોધવાનો, આમાંથી કરતા બનાવવાના, આમાંથી y ને કરતા બનાવ શું બને, આપેલ બાજુને x + 2 અને ભાગાકારમાં આવે 4, આને y કહેવાય. આ રેખાને આપણે y1 નામ આપી તો y1 બરાબર અહીંયા મૂકવાના, આ રીતે. y1 ની જગ્યાએ આવશે x + 2/4 ઓછા y2, y આમાંથી કરતા બનાવવાનું, શું બને, x²/4. આ y2 આવ્યું તો -x²/4 અને પાછળ dx. બસ હવે આનું સંકલન કરી લેવાનું, આનું કરી લેવાનું. આનું સંકલન બહુ સિમ્પલ છે, એકદમ રમકડા જેવું છે, બરાબર, પણ તમારે જાતે કરવાનું છે. છેદમાં તો ચોગડો શું છે, અચળ છે, અને x + 2 વધે. હવે એનું સંકલન તમને કરતા આવડે, બરાબર, કઈ સિમ્પલ જ છે એકદમ. અને પેલી બાજુ x²/4 છે, એમાં 4 બહાર કાઢી લો, બંનેના ભેગા 4 બહાર કાઢો અને પછી કૌંસ ખોલી નાખો અને પછી સંકલન કરી નાખો. બહુ સિમ્પલ જ સંકલન છે. ચાલો એ રીતે હવે 11મો નંબર. ચલો નંબર 11 માં પણ કંઈક એવું છે, બહુ સિમ્પલ છે 11મો. તો દેખો હમણાં જે પ્રશ્ન પૂછ્યો ને આમાં આવી જશે. એક વક્ર છે y² = 4x અને x = 3. આ બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આકૃતિ દોરી લઈએ, સિમ્પલ આકૃતિ એકદમ. y² હોય તો કઈ બાજુ ખુલે, જમણી બાજુ ખુલે. ચલો તો y² આમ જશે તો આ બન્યું y² = 4x. x = 3 વાળી લાઈન અહીંથી સીધી આવે, આ x = 3, જ્યાં 3 હોય ને એમાંથી પસાર થાય તો x = 3 વાળી લાઈન આવી. બંને દ્વારા ઘેરાયેલો પ્રદેશ, એટલે દેખો આ ટુકડો અને આ પણ આવે, પણ આ ટુકડો, આ બંનેના માપ સરખા જ હોય. એટલે તમે આનું એકલાનું શોધી લો I1 નું, તો પછી એને ડબલ કરો એટલે બેનું ભેગું આવી જાય. એટલા માટે આપણે 2i લખતા હોય. તો a બરાબર શું હશે, 2 mod of i. પણ i એટલે શું, i એટલે 0 થી 3 ની લિમિટ. 0 થી 3 ની લિમિટ સ્ટ્રેટ દોરો તો એમને ખાલી કોણ વક્ર જ કાપે છે. જુઓ x અક્ષની લિમિટ હોય તો dx મૂકો તો એમાંથી કરતા કોણ બને y. તો 0 થી 3 ની લિમિટ
આમાંથી y ને કરતા બનાવો તો શું મળે આપણને 4 નું વર્ગમૂળ 2 અને x નું રૂટ x તો 2 રૂટ x પાછળ dx. હવે આનું સંકલન કરીને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાની, જે જવાબ આવે એને આમાં મૂકી દેવાનો એટલે આપણો આન્સર ક્લિયર. આ જ રીતે 12 અને 13 આવા સરળ છે. આ જે દેખાય છે એવા એમસીક્યુ છે, સરળ એમસીક્યુ. એમાં કોઈ હિન્ટ આપવામાં આવતી નથી, એ તમારે જાતે જ કરવાના છે. ઓકે, તો પોઈન્ટ 1 અહીંયા આપણે પૂરું કર્યું. તમારે થોડુંક એ પાછળનો ભાગ થોડોક જાતે મહેનત કરીને જોઈ લેવાનો છે.